Hi friends, how are you? I think કે લાસ્ટ લેક્ચરનો હોમવર્ક છે એ તમે કરી નાખ્યો હશે. હાઇડ્રોજન ટુ ઝિંક 30 એલિમેન્ટ્સ એનું કોન્ફિગરેશન છે લખવાનું હતું. આપણે જે તમને મટીરિયલ આપ્યું છે એની અંદર તમે જોશો તો ફર્સ્ટ છે એની અંદર 3D ઓર્બિટલ અને પછી કઈ છે 4s. એકચ્યુઅલી ઇલેક્ટ્રોન ફર્સ્ટ 4sમાં જ એન્ટર થાય છે એટલે આપણે જે સિક્વન્સ કરી છે એ જ તમારે યાદ રાખવાનું છે. આવો ચેન્જ કેમ થાય છે ધેટ વન ઇઝ ડ્યુ ટુ સ્ક્રીનિંગ ઇફેક્ટ અને એ આપણે પછી 11th નહીં આમ તો 12thની અંદર આવશે ત્યારે ડિટેલમાં સ્ટડી કરશું. અત્યારે તો જે મેં સિક્વન્સ યાદ રખાવી છે એ જ યાદ રાખવાની છે. લાસ્ટ લેક્ચરનું છે આપણે રિવિઝન કરી લઈએ પછી ન્યૂ ટોપિક છે હુન્સ રૂલ છે એ આપણે કરીએ. આપણે ઓર્બિટ એન્ડ ઓર્બિટલ્સ. ઓર્બિટ એટલે શું થશે? ઇલેક્ટ્રોન ઇઝ મૂવિંગ અરાઉન્ડ ધ ન્યુક્લિયસ ઇન સર્ક્યુલર પાથ, સ્પેસિફિક પાથ ઉપર છે રોટેટ થશે. ધેટ વન ઇઝ નોન એઝ ઓર્બિટ. And orbital એટલે શું થશે? Probability of finding electrons around the nucleus, it is known as orbitals. Orbital છે એના ડિફરન્ટ શેપ કર્યા હતા. S orbital છે 3 dimensional spherical shape આવશે. P orbital છે કેવો આવશે? ડમ્બેલ શેપ. D orbital છે કેવો આવશે? ડબલ ડમ્બેલ શેપ. તો આ રીતે છે ડિફરન્ટ શેપ છે આપણે એના કર્યા હતા. તો now orbitals we have classified into 4 different types. કઈ ઓર્બિટલ છે આપણે? S, P, D and F. Electrons, any S orbital maximum we can fill electrons are 2. P માં 6, F માં 14. ક્લિયર? આટલું આપણે કર્યું હતું, યાદ છે? પછી આપણે કર્યું હતું ઇલેક્ટ્રોન એન્ટર કરવા માટે ઓર્બિટલ્સ એની સિક્વન્સ કઈ રીતે અને એના માટે આપણે કીધું હતું એસ ન્યુક્લિયસથી ડિસ્ટન્સ છે ઇન્ક્રીઝ થાય, એટ્રેક્શન ડિક્રીઝ થાય, એનર્જી શું થશે? ઇન્ક્રીઝ થશે. તો લોએસ્ટ એનર્જી છે એ કોની આવશે? 1s અને હાઈએસ્ટ એનર્જી છે એ કઈ આવશે? 8s. તો હિયર 1s અપ ટુ 30 એલિમેન્ટ્સ માટે ફર્સ્ટ અમુક ઓર્બિટલ્સ છે આપણે લર્ન કરી નાખવાનું કીધું હતું. તો આટલી યાદ રાખવાની છે. 1s, 2s, 2p, 3s, 3p, 4s and 3d. લાસ્ટ છે કઈ આવશે? 8s. આની એનર્જી છે લોએસ્ટ થશે, આની એનર્જી કેવી થશે? હાઈએસ્ટ થશે. ઇલેક્ટ્રોન ફર્સ્ટ ક્યાં એન્ટર થશે? લોઅર એનર્જી ઓર્બિટલ. then it's enter to the higher energy orbital step wise. તો ફર્સ્ટ ઇલેક્ટ્રોન છે એ 1s માં એન્ટર થશે અને પછી હાયર એનર્જી ઓર્બિટલ છે સ્ટેપ બાય સ્ટેપ છે એન્ટર થશે. ઇટ ઇઝ નોન એઝ આઉટ-બાઉ પ્રિન્સિપલ. Electron first enter to the lowest energy orbital, then it enters to the higher energy orbital stepwise. Clear? હવે આની અંદર બે એક્સેપ્શનલ કેસ આપણે કર્યા હતા, ક્રોમિયમ અને કયું કર્યું હતું? કોપર. તો અહીંયા ક્રોમિયમ 24, 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s1 and 3d5. In configuration there is rule, outermost orbital is completely filled, completely vacant or half filled. Then element becomes stable. તો અહીંયા આપણી પાસે outermost orbital છે એ કઈ orbital છે? D orbital. D orbital છે એ completely filled થાય, completely vacant or half filled તો એ કેવું થઈ જશે? stable. D માં 0 ઇલેક્ટ્રોન થાય, D5 or D10 તો એ કેવું થઈ જશે? stable. So for stability 1 electron shift 4s to 3d. એટલે એનું સ્ટેબલ કોન્ફિગરેશન આપણી પાસે કયું આવશે? 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s1, 3d5. સેમ આપણે આવું કોપરની અંદર છે એ થશે. કોપર 29, 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s1 અને અહીંયા કયું આવશે? 3d10. 4s1, 3d10 કમ્પ્લીટલી ફિલ એટલે કેવું થઈ જશે? સ્ટેબલ. ક્લિયર? તો આપણે આ જે છે આઉટ-બાઉ પ્રિન્સિપલ અને 1 to 30 એલિમેન્ટ્સ એનું કોન્ફિગરેશન કર્યું હતું. હવે આપણે હુન્સ રૂલ છે એ સ્ટડી કરવાનો છે. તો પહેલા હુન્સ રૂલ છે આપણે જોઈ લઈએ પછી હું એક્સપ્લેન કરું.
Hund's rule. This rule deals with the filling of electron into the orbitals belonging to the same subshell. આ ક્યારે આપણે ફોલો કરવાનું છે? વેન ઇલેક્ટ્રોન છે ક્યાં એન્ટર થાય છે? સેમ એનર્જી ઓર્બિટલ સબશેલ, એની એનર્જી છે કેવી હશે? સેમ. ત્યારે આપણે આ છે ફોલો કરવાનું. 1s 2s એમાં તો એનર્જી ડિફરન્સ છે. 1s છે એની લોએસ્ટ છે, 2s ની મોર, 2p એનર્જી છે એ શું થાય છે? ઇન્ક્રીઝ. પણ જ્યારે સબશેલ હોય એની એનર્જી સેમ હોય ત્યારે કયો રૂલ છે આપણે ફોલો કરવાનો છે? હુન્ડ્સ રૂલ. તો pairing of electron in the orbitals belonging to the same subshell P, D or F does not take place until each orbital belonging to that subshell has got one electron on each. It is singly occupied. Electron છે 1 by 1 unpaired રહેવાનો maximum try કરશે. It is known as Hund's rule. જો explain કરું છું. Orbital છે આપણે S orbital. તો S orbital છે એની અંદર મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન એન્ટર થાય? 2s. અને એનું કોઈ સબસેલ નથી. S orbital ઓનલી 1 જ છે કારણ કે એમાં કેટલા ઇલેક્ટ્રોન એન્ટર થાય છે? 2. બટ P orbital છે એની અંદર મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન એન્ટર થાય છે? 6. અને P orbital છે એના 3 સબસેલ છે, px, py અને કયું આવશે? pz. કેટલા સબસેલ છે? 3, px, py and pz. ટોટલ p ઓર્બિટલ, એની p ઓર્બિટલ આવે એમાં કેટલા ઇલેક્ટ્રોન ફિલઅપ કરીએ છીએ આપણે? 6. તો અહીંયા px, py અને pz છે તો 2 ઇલેક્ટ્રોન્સ ક્યાં એન્ટર થશે? px માં, 2 py માં અને 2 pz માં. ક્લિયર? સેમ આવી રીતે d ઓર્બિટલ છે તો d ઓર્બિટલ છે એની અંદર ટોટલ કેટલા ઇલેક્ટ્રોન ફિલઅપ થાય? 10. તો એના સબશેલ છે એ કેટલા થશે? 5. અને ઈચ સબશેલ છે એની અંદર કેટલા ઇલેક્ટ્રોન ફિલઅપ થશે? 2 2. તો ધીસ વન ઇઝ dz square, dx square y square, dxy, dyz and dzx. ઓકે, તો આ રીતે એના 5 સબસેલ છે એ થશે. એ રીતે f ઓર્બિટલ છે એની અંદર છે એ કેટલા થશે? 7. કારણ કે f ઓર્બિટલમાં મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન ફિલઅપ થાય? 14. તો ટોટલ છે એની અંદર જે છે કેટલા થશે? 7 and 7. એનો જે નેમિંગ નથી થયું. અત્યારે તો આપણે છે 10th સ્ટાન્ડર્ડમાં ખાલી p ઓર્બિટલ છે એનું આપણે સ્ટડી કરવાનું છે. તો p ઓર્બિટલ છે એના સબશેલ કેટલા થશે? 3, px, py and pz. ઈચ સબશેલ છે એની અંદર કેટલા ઇલેક્ટ્રોન એન્ટર થાય? 2. સેમ d માટે કહી શકાય. d ના ટોટલ ઇલેક્ટ્રોન્સ કેટલા છે? 10. તો કેટલા સબશેલ થયા? 5. અને ઈચ સબશેલમાં કેટલા ઇલેક્ટ્રોન્સ ફિલઅપ થશે? 2. f ઓર્બિટલ છે એની અંદર ટોટલ કેટલા ઇલેક્ટ્રોન્સ ફિલઅપ થાય? મેક્સિમમ 14. તો સબસેલ છે એ કેટલા થશે? 7. અને ઈચ સબસેલમાં કેટલા ઇલેક્ટ્રોન એન્ટર થાય? 2. ક્લિયર? હવે આપણે જે છે આ p ઓર્બિટલ છે એના સબસેલ 3 કીધું, px, py અને pz. આ જેના સબસેલ છે એને હું આ રીતે ઇન્ડિકેટ કરું છું. 3 સબસેલ, px, py અને pz. px, py અને કયું આવશે? pz. ઓકે, હવે આ જે છે 3 છે ઇક્વલ એનર્જી ઓર્બિટલ હશે. આ 5 છે એ કેવા થશે? ઇક્વલ એનર્જી ઓર્બિટલ. આ રીતે હોય તો 1s, 2s અને 2p. તો આની એનર્જી છે આના કરતાં મોર છે, એના કરતાં 2p ની મોર છે. 2p પછી 3s ની એનર્જી મોર આવે. પણ 2p ના જે 3 સબસેલ થાય, 2px, 2py અને 2pz, આ 3 ની એનર્જી છે એ કેવી થશે? સેમ થશે. એનર્જી છે કેવી થશે? સેમ. તો when electrons are enter into the same energy level orbital at that time we have to follow Hund's rule. Hund's rule ની અંદર શું કીધું છે? when electron enter in the equal energy orbital or subshell at that time maximum try to leave unpaired electron. maximum electron છે કેવો ટ્રાય કરશે? unpaired electron. અને એની અંદર ઓલવેઝ ફર્સ્ટ ઇલેક્ટ્રોન છે ક્યાં એન્ટર થશે? px માં. સેકન્ડ ક્યાં એન્ટર થશે? py માં. થર્ડ છે ક્યાં થશે? pz માં. દેન અગેન ફોર્થ વન છે એ પાછો ક્યાં આવશે? px માં. ફિફ્થ ક્યાં આવશે? py માં. અને સિક્સ ક્યાં આવશે? pz માં. 1 ઇલેક્ટ્રોન છે એન્ટર થશે. મેક્સિમમ ટ્રાય ટુ લીવ અનપેર ઇલેક્ટ્રોન. અનપેર ઇલેક્ટ્રોન એટલે કેવું થશે? સિંગલ ઇલેક્ટ્રોન વાંઢો રહેવાનો ટ્રાય કરશે. દેટ વન ઇઝ નોન એઝ હુન્ડ્સ રૂલ. ક્લિયર? ક્લાસ આપણે છે જનરલી ક્લાસરૂમની પણ ટ્રાવેલિંગ કરતા હોય બસની અંદર જઈએ, લક્ઝરી બસમાં, તન્ના ટ્રાવેલ્સમાં,
તો એની અંદર આપણે એન્ટર થઈએ તો સીટ ખાલી હોય તો આપણે એ સિલેક્ટ કરીને ત્યાં બેસી જઈએ. પછી અનધર છે પેસેન્જર આવે તો એ શું કરશે, પાછળની સીટ ખાલી હોય તો એ ત્યાં જ બેસશે, સિંગલ બેસવાનું છે સિલેક્ટ કરશે. એવી રીતે ઇલેક્ટ્રોન છે એ મેક્સિમમ ટ્રાય ટુ લીવ અનપેર ઇલેક્ટ્રોન, સિંગલ રહેવાનું ટ્રાય કરશે, કારણ કે સેકન્ડ ઇલેક્ટ્રોન આવે ત્યારે બોથ ધ ઇલેક્ટ્રોન્સ હેવિંગ નેગેટિવલી ચાર્જ, નેગેટિવ ચાર્જ હોય તો બે વચ્ચે શું થશે, રિપલ્ઝન થાય. એટલા માટે એ કેવું ટ્રાય કરશે, ટુ લીવ અનપેર ઇલેક્ટ્રોન, સિંગલ ઇલેક્ટ્રોન છે રહેવાનું ટ્રાય કરશે. પણ સેકન્ડ ઇલેક્ટ્રોન આવે ત્યારે એનું સ્પિન છે એ ઓપોઝિટ થઈ જશે. આપણે આ રીતે ઇન્ડિકેટ કરીએ છીએ એરો, અને એને શું કહેવાશે, સ્પિન. ઓકે, સ્પિન એટલે શું થશે, રોટેશન. ઇલેક્ટ્રોન છે that one is has two type of rotation. one છે કેવું આવશે, around the nucleus, અને સેકન્ડ છે ક્યાં મૂવ થતું છે, ઓન એક્સિસ, ત્યાં ને ત્યાં છે આ રીતે મૂવ થતું હોય. તો ટુ ઇલેક્ટ્રોન છે ભેગા થાય તો બોથ આર નેગેટિવલી ચાર્જ છે તો રિપલ્ઝન થાય, તો બેનું મોશન છે ચેન્જ થઈ જાય. વન ઇલેક્ટ્રોન ક્લોકવાઇઝ ફરતો હોય તો સેકન્ડ છે કેવો ફરશે, એન્ટી ક્લોકવાઇઝ છે મૂવ થશે, કારણ કે બે વચ્ચે છે શું થશે, રિપલ્ઝન થાય. તો અહીંયા જે આપણે ઇલેક્ટ્રોન છે એને એરોથી ઇન્ડિકેટ કરીએ છીએ, ઇટ ઇઝ નોન એઝ સ્પિન. અને સેકન્ડ ઇલેક્ટ્રોન આવે ત્યારે બેનું સ્પિન છે કેવું થઈ જશે, ઓપોઝિટ. વન ક્લોકવાઇઝ હોય તો અનધર કેવું થઈ જશે, એન્ટી ક્લોકવાઇઝ. ક્લિયર? તો સ્પિન છે કેવું થશે, ઓપોઝિટ. તો અહીંયા આપણે px છે, p ઓર્બિટલમાં ફર્સ્ટ ઇલેક્ટ્રોન આવે તો ઓલવેઝ છે કોની અંદર એન્ટર થશે, px. સેકન્ડ ઇલેક્ટ્રોન ક્યાં આવશે, py. થર્ડ ઇલેક્ટ્રોન ક્યાં આવશે, pz. ફોર્થ ઇલેક્ટ્રોન આવે ત્યારે ઓલવેઝ ફોર્થ ઇલેક્ટ્રોન છે એનું શું થશે, પેરિંગ થશે. અહીંયા ફોર્થ આવશે, અહીંયા ફિફ્થ આવશે, અને અહીંયા શું થઈ જશે, સિક્સ આવશે. આ રીતે ઇલેક્ટ્રોન છે ફિલઅપ થશે. ક્લિયર? તો ઓલવેઝ ફર્સ્ટ ઇલેક્ટ્રોન ક્યાં એન્ટર થશે, px. સેકન્ડ ક્યાં આવશે, py. થર્ડ ક્યાં આવશે, pz. મેક્સિમમ અનપેર ઇલેક્ટ્રોન કેટલા રહેશે, 3. પછી ફોર્થ ઇલેક્ટ્રોન આવે તો એને કમ્પલસરી અહીંયા શું કરવું પડશે, પેરિંગ. તો એ ક્યાં એન્ટર થશે, px. ફિફ્થ ક્યાં આવશે, py, અને સિક્સ ક્યાં આવશે, pz. ક્લિયર? તો ધીસ વન ઇઝ નોન એઝ હુન્સ રૂલ. હવે આપણે એલિમેન્ટ્સ છે એની અંદર એપ્લાય કરીએ. ક્લિયર? સબ શેલમાં જ્યારે ઇલેક્ટ્રોન એન્ટર થાય, આ 2p ઓર્બિટલ હોય તો આ 2px, 2py, 2pz, 3p તો 3px, 3py, 3pz. એટલે એ જે સબશેલ છે એ બધાની એનર્જી કેવી આવશે, સેમ. આ ડીના 5 સબશેલ છે તો એ બધાની એનર્જી કેવી હોય, સેમ. એફના 7 સબશેલ છે તો એની એનર્જી કેવી આવશે, સેમ. સેમ એનર્જી ઓર્બિટલ્સની અંદર ઇલેક્ટ્રોન એન્ટર થાય તો કયો રૂલ ફોલો કરશે, હુન્સ રૂલ. મેક્સિમમ ટ્રાય ટુ લીવ અનપેર ઇલેક્ટ્રોન, મેક્સિમમ ટ્રાય ટુ લીવ સિંગલ ઇલેક્ટ્રોન, વાંઢો રહેવાનું સિલેક્ટ કરશે. ક્લિયર? હવે આપણે એલિમેન્ટની અંદર જોઈએ કોન્ફિગરેશન. હાઇડ્રોજનથી જ આપણે સ્ટાર્ટ કરીએ છીએ, અને ખાસ માઇન્ડમાં રાખજો એરોથી આપણે ઇન્ડિકેટ કરીએ છીએ એને આપણે શું કીધું છે, સ્પિન. સ્પિન એટલે ઇલેક્ટ્રોન છે આ રીતે એરેન્જ થશે. સેકન્ડ ઇલેક્ટ્રોન એની સાથે આવે ત્યારે એનું સ્પિન છે એ કેવું થશે, ઓપોઝિટ. સ્પિન એટલે એનું શું થશે, રોટેશન. વન ઇલેક્ટ્રોનનું રોટેશન ક્લોકવાઇઝ હોય તો સેકન્ડનું કેવું થઈ જશે, એન્ટી ક્લોકવાઇઝ. તો સ્પિન છે એ શું ઇન્ડિકેટ કરે છે, દેટ વન ઇઝ રોટેશન ઓફ ઇલેક્ટ્રોન. ઓકે, આપણે હાઇડ્રોજનથી સ્ટાર્ટ કરીએ. ખાસ ધ્યાન રાખજો, હાઇડ્રોજન એટોમિક નંબર 1, કોન્ફિગરેશન ઇઝ 1s1. એસ ઓર્બિટલમાં કેટલા ઇલેક્ટ્રોન છે, 1. તો આપણે આ રીતે એરોથી ઇન્ડિકેટ કરીએ છીએ. હિલિયમ એટોમિક નંબર 2, 1s2. તો અહીંયા એસની અંદર 2 ઇલેક્ટ્રોન આવે. સેકન્ડ ઇલેક્ટ્રોન આવે ત્યારે એનું સ્પિન છે કેવું થઈ જશે, ઓપોઝિટ. 1 છે ક્લોકવાઇઝ તો સેકન્ડ કેવું થશે, એન્ટી ક્લોકવાઇઝ. તો એનું સ્પિન છે કેવું થઈ જશે, ઓપોઝિટ. હિલિયમ. લિથિયમ 1s2, 2s1. તો આમાં 2 ઇલેક્ટ્રોન અને 1 છે ક્યાં આવશે, 2sમાં. લિથિયમ પછી બેરેલિયમ 1s2, 2s2. એસમાં સબશેલ નથી કારણ કે એમાં 2 જ ઇલેક્ટ્રોન છે, અને આમાં 2 ઇલેક્ટ્રોન આવે એટલે બેનું સ્પિન છે કેવું થઈ જશે, ઓપોઝિટ. આ રીતે ફૂલ એરો થાય અથવા તો હાફ એરો છે કરો તોય ચાલશે. ઓકે, આ રીતે સ્પિન છે બેનું કેવું આવશે, ઓપોઝિટ. સ્પિન એટલે મોશન ઓફ ઇલેક્ટ્રોન, ક્લોકવાઇઝ તો અનધર કેવું થશે, એન્ટી ક્લોકવાઇઝ. બેરેલિયમ પછી બોરોન 5 નંબર 1s2.
2s2 2p1 s છે એની અંદર 2 ઇલેક્ટ્રોન બેનું સ્પિન ઓપોઝિટ 2s સ્પિન ઓપોઝિટ p ના સબસેલ કેટલા થશે 3 2px 2py 2pz અહીંયા ઇલેક્ટ્રોન એન્ટર કરીએ ત્યારે કયો રૂલ ફોલો કરવો પડશે હુન્સ રૂલ 1s કરતાં 2s ની એનર્જી મોર છે 2s કરતાં 2p ની મોર છે પણ 2p ના જે સબસેલ છે 2px 2py and 2pz ઓલ થ્રી છે એની એનર્જી છે કેવી હોય સેમ એનર્જી સેમ હોય તો કયો રૂલ ફોલો કરવો પડશે હુન્સ રૂલ ઇલેક્ટ્રોન મેક્સિમમ ટ્રાય ટુ લીવ અનપેર ઇલેક્ટ્રોન અને ફર્સ્ટ ઇલેક્ટ્રોન છે ક્યાં એન્ટર થશે 2px ક્લિયર બોરોન પછી કયું આવશે કાર્બન 6 નંબર 1s2 2s2 2p2 તો આની અંદર 2 આમાં કેટલા ઇલેક્ટ્રોન આવશે 2 2px 2py અને 2pz py 2pz ફર્સ્ટ ઇલેક્ટ્રોન x માં અને સેકન્ડ ક્યાં એન્ટર થશે y માં તો અહીંયા 2p2 છે એની જગ્યાએ આ રીતે કોન્ફિગરેશન લખી શકાય 1s2 2s2 2px1 2py1 2pz તો કેવી છે વેકેન્ટ નાઇટ્રોજન લઈએ 7 નંબર 1s2 2s2 2p3 હવે બોથ ધ ઇલેક્ટ્રોન સ્પિન છે કેવું આવશે ઓપોઝિટ આના 3 સબસેલ છે 2px 2py 2pz 1 1 1 કોન્ફિગરેશન લખીએ તો 1s2 2s2 2px1 2py1 2pz1 હાફ ફિલ્ડ કહેવાય હવે ઓક્સિજન લઈએ 8 નંબર 1s2 2s2 2p4 ઇલેક્ટ્રોન 2 + 2 4 + 4 8 1 2 3 હવે કમ્પલસરી ફોર્થ ઇલેક્ટ્રોન આવે તો એની અંદર શું થવું જોઈએ પેરિંગ થશે કારણ કે મેક્સિમમ અનપેર કેટલા રહેશે 3 ફોર્થ ઇલેક્ટ્રોન છે પેરિંગ થશે એટલે અહીંયા આવી જશે ફોર્થ ઇલેક્ટ્રોન કોન્ફિગરેશન આપણે આ રીતે લખો તો શું લખાય 1s2 2s2 2px2 2py1 2pz1 ક્લિયર હવે આપણે લખીએ ફ્લોરિન માટે 9 નંબર 1s2 2s2 2p5 આમાં તો સબસેલ નહીં આવે 2 2s2 2px 2py 2pz 1 2 3 2pz મેક્સિમમ અનપેર ઇલેક્ટ્રોન છે કેટલા રહેશે 3 હજી આપણે તો કેટલા એન્ટર કરવાના છે 5 તો ફર્સ્ટ છે ક્યાં એન્ટર થયો 2px સેકન્ડ ક્યાં થયો 2py થર્ડ 2pz ફોર્થ કમ્પલસરી અહીંયા આવશે ને પેરિંગ થશે ફિફ્થમાં અહીંયા શું થશે પેરિંગ થશે ને લાસ્ટ કેવું રહેશે વેકેન્ટ કોન્ફિગરેશન લખીએ તો 1s2 2s2 2px2 2py2 અને 2pz1 ક્લિયર લાસ્ટ આપણે છે નિયોન માટે લખી નાખીએ નિયોન છે એનો એટોમિક નંબર છે કયો થશે 10 1s2 2s2 2p6 1s માં કેટલા છે 2 2s માં કેટલા છે 2 2px 2py and 2pz ફર્સ્ટ ઇલેક્ટ્રોન ઓલવેઝ x માં આખા સિક્વન્સમાં જ એન્ટર થશે ફર્સ્ટ x માં સેકન્ડ y માં થર્ડ z માં
હવે 4th 5th and 6th ઇલેક્ટ્રોન એ સેમ સિક્વન્સમાં જ જશે x y z કોન્ફિગરેશન લખીએ તો 1s2 2s2 2px2 2py2 and 2pz2 ક્લિયર? તો આ જે છે એ શું થઈ ગયો? હુન્સ રૂલ. ક્યારે આપણે ફોલો કરવાનું? વેન ઇલેક્ટ્રોન એન્ટર ઇનટુ ધ ઇક્વલ એનર્જી ઓર્બિટલ, અને ત્યારે મેક્સિમમ ટ્રાય ટુ લીવ કેવું કરશે? અનપેર ઇલેક્ટ્રોન, સિંગલ ઇલેક્ટ્રોન છે રહેવાનું ટ્રાય કરશે. આપણે ત્યારે પી ઓર્બિટલ માટે સ્ટડી કર્યું, ડી અને એફ છે આપણે 11th-12thમાં આવશે. ઓકે, ક્લિયર? હવે કોન્ફિગરેશન ખબર પડી. પી ઓર્બિટલ છે એને આપણે 3 સબસેલ કર્યા, px py અને pz. ઓલવેઝ ફર્સ્ટ ઇલેક્ટ્રોન ક્યાં એન્ટર થશે? px, સેકન્ડ py, થર્ડ pz, ફોર્થ પાછો ક્યાં આવશે? px, ફિફ્થ py અને 6th pz. ક્લિયર? એની ડાઉટ? નોટ ડાઉન કરવું હોય તો કરી લો, સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો. હવે આપણે ઓર્ગેનિક કેમિસ્ટ્રી છે એટલે આપણે કોના માટે સ્ટડી કરીએ છીએ? કાર્બન માટે. તો કાર્બન માટે છે આપણે જોઈએ અને કઈ રીતે એની વેલેન્સી ક્રિએટ થાય છે, કઈ રીતે વેલેન્સી સેટિસ્ફાય થાય છે. હું બે રીતે તમને સમજાવીશ, ઓર્બિટની અંદર અને ઓર્બિટલ્સની અંદર, બેની અંદર છે આપણે સમજશું. તો ફર્સ્ટ આપણે કાર્બન છે એ લઈએ. કાર્બન જે છે એનો એટોમિક નંબર છે એ કેટલું થશે? 6. તો એનું કોન્ફિગરેશન છે આપણે લખીએ 1s2 2s2 2p2 થઈ ગયા 6 ઇલેક્ટ્રોન. હવે આપણે ઇલેક્ટ્રોન છે એન્ટર કરીએ અને સ્પિનથી ઇન્ડિકેટ કરીએ તો 1s માં કેટલા ઇલેક્ટ્રોન છે? 2. 2s માં કેટલા ઇલેક્ટ્રોન છે? 2. આના 3 આપણે સબશેલ કીધા. કયા કીધા? 2px 2py 2pz. ફર્સ્ટ ઇલેક્ટ્રોન ઓલવેઝ ક્યાં એન્ટર થશે? x માં. તો ફર્સ્ટ ઇલેક્ટ્રોન છે અહીંયા ક્યાં છે? 2px અને અહીંયા 2py. આપણે લખવું હોય તો કઈ રીતે લખાય? 1s2 2s2 2px1 2py1 અને 2pz. તો શું લખાશે? 0. એ કેવી છે? વેકેન્ટ, એમ્પ્ટી ઓર્બિટલ છે. ક્લિયર? કાર્બન એટોમિક નંબર 6 એટલે 6 ઇલેક્ટ્રોન છે આપણે અરેન્જ કર્યા. કોન્ફિગરેશન છે આપણે લખ્યું. 2p માં કેટલા ઇલેક્ટ્રોન છે? 2. 2 ઇલેક્ટ્રોન છે હુન્સના રૂલથી અરેન્જ થાય એટલે ફર્સ્ટ 2px અને સેકન્ડ ક્યાં આવશે? 2py. હવે આ કાર્બન છે જ્યારે બોન્ડ ફોર્મ થાય એને હાઇબ્રિડાઇઝેશન કહેવામાં આવે છે. હાઇબ્રિડાઇઝેશન થાય ઓર બોન્ડ ફોર્મ થાય ત્યારે એને એનર્જી છે ગેઇન કરે. એમને નોર્મલ કન્ડિશનમાં બોન્ડ ફોર્મ નહીં થાય, એની અંદર એનર્જી છે એબ્ઝોર્બ થાય કે રિલીઝ થાય. તો અહીંયા જ્યારે એનર્જી છે ગેઇન કરે એટ ધેટ ટાઈમ ઇલેક્ટ્રોન છે એ એક્સાઇટેડ સ્ટેટમાં આવે. તો ઇલેક્ટ્રોન છે જ્યારે એક્સાઇટેડ સ્ટેટમાં આવે ત્યારે 1 ઇલેક્ટ્રોન જે છે 2s ઓર્બિટલની અંદર, આ તો છે 1s કમ્પ્લીટલી ફિલ્ડ છે, પાર્ટ 2s છે એમાંથી 1 ઇલેક્ટ્રોન છે ક્યાં એન્ટર થઈ જશે? 2pz. ખાસ ધ્યાન રાખજો, આ જે કોન્ફિગરેશન આપણે લખ્યું એ કોન્ફિગરેશન છે એ કયું થશે? ગ્રાઉન્ડ સ્ટેટ. હવે જે કોન્ફિગરેશન લખીએ છીએ એ કયું કોન્ફિગરેશન થશે? એક્સાઇટેડ સ્ટેટ. એક્સાઇટેડ સ્ટેટ ક્યારે ફોર્મ થશે? કે જ્યારે કાર્બન છે એ બોન્ડ ફોર્મ કરવા જાય ત્યારે એને એનર્જી મળશે એટલે ક્યાં જશે? એક્સાઇટેડ સ્ટેટ. તો હવે જે કોન્ફિગરેશન લખીએ છીએ કાર્બન આ રીતે એસ્ટ્રિકથી આપણે ઇન્ડિકેટ કરીએ છીએ 6 નંબર ઓર એક્સાઇટેડ સ્ટેટ કોન્ફિગરેશન. ઓકે, તો આપણે એનું એક્સાઇટેડ સ્ટેટ કોન્ફિગરેશન છે લખીએ. 1 ઇલેક્ટ્રોન છે એ શું થશે? 2s માંથી ક્યાં શિફ્ટ થઈ ગયું છે? 2pz. તો એનું એક્સાઇટેડ સ્ટેટ કોન્ફિગરેશન છે શું થશે? 1s2 2s1 2px1 2py1 અને 2pz1. લાસ્ટ લેક્ચરમાં કર્યું તેમ હાફ ફિલ થઈ ગઈ. પી ઓર્બિટલમાં 3 ઇલેક્ટ્રોન આવ્યા એટલે હાફ ફિલ થાય તો એ સ્ટેબલ થાય એવું કહી શકાય. અને અહીંયા એક્સાઇટ પણ નોર્મલ કન્ડિશનમાં તો આ જ કોન્ફિગરેશન હશે. ઓકે, પણ જ્યારે બોન્ડ ફોર્મ કરવા જાય ત્યારે એનર્જી છે ગેઇન કરીને ઇલેક્ટ્રોન છે એ 2s માંથી ક્યાં શિફ્ટ થઈ ગયું? 2pz માં. તો આ રીતે થશે 1s2 છે એ તો કમ્પ્લીટલી ફિલઅપ છે. 2s માં કેટલા ઇલેક્ટ્રોન છે? 1
અને આ 2px 2py અને 2pz ની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે? 1 1 અને 1. ત્યારે અનપેર ઇલેક્ટ્રોન છે એ કેટલા છે કાર્બન પાસે? 4 4 અનપેર ઇલેક્ટ્રોન છે, 4 સિંગલ ઇલેક્ટ્રોન છે, 4 વાંઢા ઇલેક્ટ્રોન છે કાર્બન પાસે. સિંગલ ઇલેક્ટ્રોન, અનપેર ઇલેક્ટ્રોન 1 2 3 4 કેટલા છે? 4. ઇટ ઇઝ નોન એઝ કાર્બન વેલેન્સી. એને આપણે શું કહીએ છીએ? કાર્બન વેલેન્સી. ક્લિયર? ખાસ ધ્યાન રાખજો. કેટલા અનપેર ઇલેક્ટ્રોન છે? 4. તો કાર્બન છે 4 બોન્ડ છે એ ફોર્મ કરશે. ઇટ ઇઝ નોન એઝ કાર્બન વેલેન્સી. કારણ કે 4 બોન્ડ ફોર્મ કરે, 4 ઇલેક્ટ્રોન એ એક્સેપ્ટ કરે તો એ છે કેવું થઈ જશે? સ્ટેબલ. સો ઇટ ઇઝ નોન એઝ કાર્બન વેલેન્સી. કાર્બન વેલેન્સી કેટલી છે? 4. એન્ડ ઓલવેઝ ઇટ શુડ બી સેટિસ્ફાઈડ. ખાસ યાદ રાખજો, કાર્બન છે એની વેલેન્સી કેટલી થશે? 4. એન્ડ ઓલવેઝ ઇટ શુડ બી સેટિસ્ફાઈ. સેટિસ્ફાઈ થાય ત્યારે કેવું થઈ જશે? સ્ટેબલ. ક્લિયર? તો અહીંયા કાર્બન છે એની અંદર 4 અનપેર ઇલેક્ટ્રોન છે. ઇટ ઇઝ નોન એઝ કાર્બન 4 વેલેન્સી. હવે હાઇડ્રોજન આપણે લઈએ તો એનો એટોમિક નંબર 1, તો કોન્ફિગરેશન શું થશે? 1s1. તો એની પાસે તો કેટલો ઇલેક્ટ્રોન છે? 1 ઇલેક્ટ્રોન છે. તો આ જે કાર્બન છે એ 4 હાઇડ્રોજન સાથે એટેચ થાય છે. આ ફર્સ્ટ હાઇડ્રોજન અહીંયા કોવેલેન્ટ બોન્ડ ફોર્મ કરે, equal sharing of electron. This bond is known as covalent bond. It is known as covalent bond. Equal sharing of electron. 1 electron of carbon, 1 hydrogen. This type of bond is known as covalent bond. એને આપણે શું કહીએ છીએ? કોવેલેન્ટ બોન્ડ. તો અહીંયા કયો બોન્ડ ફોર્મ થશે? કોવેલેન્ટ બોન્ડ. કોવેલેન્ટ બોન્ડ એટલે શું થશે? ઇક્વલ શેરિંગ ઓફ ઇલેક્ટ્રોન. Equal sharing of electron. It is known as covalent bond. Clear? 1 electron of carbon, 1 hydrogen. It is known as covalent bond. તો અહીંયા 1 હાઇડ્રોજન છે એ કોવેલેન્ટ બોન્ડ ફોર્મ કરશે. સેકન્ડ હાઇડ્રોજન અહીંયા, થર્ડ હિયર અને ફોર્થ હિયર. પણ જ્યારે હાઇડ્રોજન આની સાથે બોન્ડ ફોર્મ કરે તો કાર્બન અને હાઇડ્રોજન છે એના ઇલેક્ટ્રોન છે એનું સ્પિન છે કેવું રહેશે? ઓપોઝિટ. મોશન છે કેવું રહેશે? ઓપોઝિટ. એટલે ખાસ એનું સ્પિન છે આપણે કેવું ઇન્ડિકેટ કરવાનું? ઓપોઝિટ. કાર્બન છે એની 4 વેલેન્સી છે એ સેટિસ્ફાઈ થઈ ગઈ. મેં કીધું કાર્બનની 4 વેલેન્સી હોય આ રીતે, એની વેલેન્સી આપણે આ રીતે ઇન્ડિકેટ કરીએ છીએ. તો કાર્બન છે 4 હાઇડ્રોજન સાથે 4 કોવેલેન્ટ બોન્ડ ફોર્મ કરે છે. 1 હાઇડ્રોજન હિયર, સેકન્ડ હિયર, થર્ડ હિયર એન્ડ ફોર્થ હિયર. આને ભેગું કરી આ સ્ટ્રક્ચરલ ફોર્મ્યુલા કહેવાય. ભેગું કરીને લખીએ તો CH4 અને એને આપણે શું કહીએ છીએ? મિથેન. શું કહેવાશે? મિથેન. ક્લિયર? તો આપણે કાર્બન છે આ કયું કોન્ફિગરેશન લખ્યું? ગ્રાઉન્ડ સ્ટેટ. 1s2 2s2 2p2. એમાં ઇલેક્ટ્રોન હુન્સ રૂલથી અરેન્જ કરીએ તો 1 2px 1 2py અને 2pz કેવી રહેશે? એમ્પ્ટી. એક્સાઇટેડ સ્ટેટમાં જાય, એનર્જી ગેઇન કરે, જ્યારે બોન્ડ ફોર્મેશન થાય ત્યારે અહીંયા ઇલેક્ટ્રોન 2s છે એમાંથી ક્યાં શિફ્ટ થશે? 2pz. તો કેટલી વેલેન્સી થઈ ગઈ? 4. કાર્બનની વેલેન્સી છે કેટલી? 4. ઓલવેઝ ઇટ શુડ બી સેટિસ્ફાય. તો અહીંયા 4 વેલેન્સી 4 હાઇડ્રોજન એટમથી સેટિસ્ફાય થાય છે. ઈચ હાઇડ્રોજન સાથે કયો બોન્ડ ફોર્મ કરે છે? કોવેલેન્ટ બોન્ડ. કોવેલેન્ટ બોન્ડ કોને કહેવાશે? ઇક્વલ શેરિંગ ઓફ ઇલેક્ટ્રોન. બેનું 1 1 ઇલેક્ટ્રોન છે એ શેર થાય અને બોન્ડ ફોર્મ થાય. ઇટ ઇઝ નોન એઝ કોવેલેન્ટ બોન્ડ. ક્લિયર? તો આ જે છે આપણે ઓર્બિટલથી એક્સપ્લેન કર્યું. હવે ઓર્બિટથી હું એક્સપ્લેન કરું. કાર્બન છે એના ન્યુક્લિયસમાં શું હશે? 6 પ્રોટોન અને 6 ન્યુટ્રોન. તો આવડે છે આપણને. ફર્સ્ટ ઓર્બિટ છે એની અંદર મેક્સિમમ કેટલા ઇલેક્ટ્રોન એન્ટર થાય? 2. તો કાર્બનના ટોટલ કેટલા ઇલેક્ટ્રોન આપણે અરેન્જ કરવાના છે? 6. તો ફર્સ્ટ ઓર્બિટ છે એની અંદર કેટલા ઇલેક્ટ્રોન અરેન્જ થઈ ગયા? 2. સેકન્ડમાં કાર્બનના કેટલા આવશે? 4. આ 1 ઇલેક્ટ્રોન, 2 ઇલેક્ટ્રોન, 3 ઇલેક્ટ્રોન અને 4. ફર્સ્ટ ઓર્બિટ છે એની અંદર મેક્સિમમ વી કેન ફિલ 2 ઇલેક્ટ્રોન. સેકન્ડ ઓર્બિટમાં કેટલા ઇલેક્ટ્રોન ફિલઅપ થાય? 8. તો કાર્બન પાસે તો કેટલા ઇલેક્ટ્રોન છે? 4. કાર્બનની વેલેન્સ ઓર્બિટલ કહેવાય. આઉટરમોસ્ટ ઓર્બિટલમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 4. 1 2 3 4. આમાં મેક્સિમમ કેટલા ફિલઅપ થાય? 8. તો કાર્બન બીજા 4 ઇલેક્ટ્રોન ગેઇન કરે તો કેટલા ઇલેક્ટ્રોન્સ થઈ જશે? 8. 8 ઇલેક્ટ્રોન્સ થાય તો આઉટરમોસ્ટ ઓર્બિટલ કમ્પ્લીટલી ફિલ થાય. કમ્પ્લીટલી ફિલ થાય તો એ કેવું કહેવાશે? સ્ટેબલ કહેવાશે. ક્લિયર?
તો અહીંયા જે કાર્બન છે એની વેલેન્સ ઓર્બિટ છે એની અંદર કેટલા ઇલેક્ટ્રોન છે 4, બીજા 4 ઇલેક્ટ્રોન એને મળે એટલે 8 ઇલેક્ટ્રોન થઈ જાય. ઓક્ટેટ રૂલ કહેવાય. આઉટર મોસ્ટ ઓર્બિટલમાં 8 ઇલેક્ટ્રોન થઈ ગઈ, કમ્પ્લીટલી ફિલ થઈ ગઈ અને કેવું થઈ જશે સ્ટેબલ. બધા જ એલિમેન્ટ છે એનો નેચર એવો હશે કે કેવું થવાનું ટ્રાય કરશે, સ્ટેબલ થશે. તો અહીંયા 1 અહીંયા હાઇડ્રોજન છે, ઇલેક્ટ્રોન છે, અહીંયા શિફ્ટ કરી અને કયો બોન્ડ ફોર્મ કરશે, કોવેલેન્ટ. અહીંયા સેકન્ડ હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન આવશે, કયો બોન્ડ ફોર્મ થશે, કોવેલેન્ટ. અહીંયા ઇલેક્ટ્રોન હાઇડ્રોજનનો આવશે, કયો બોન્ડ ફોર્મ થશે, કોવેલેન્ટ. અને 1 અહીંયા ખાસ પણ આ જે ઇલેક્ટ્રોન બે છે નેગેટિવલી ચાર્જ હોય એટલે સ્પિન કેવી રહેશે, ઓપોઝિટ. 1 ક્લોકવાઇઝ ફરે તો અનધર કેવો ફરતો હશે, એન્ટી ક્લોકવાઇઝ. થઈ ગયા 8 ઇલેક્ટ્રોન, ઓક્ટેટ ફોલો થઈ ગયું, શું થઈ ગયું, સ્ટેબલ. ક્લિયર? આ ઇલેક્ટ્રોન મેં એક્સપ્લેન કરવામાં લખ્યા છે, બાકી એનું સ્પિનથી ઇન્ડિકેટ થાય અને સ્પિન કેવું રહેશે, ઓપોઝિટ. ક્લિયર? તો આપણે આ જે છે ઓર્બિટની અંદર આ રીતે થાય, ઓર્બિટલની અંદર આ રીતે થશે. ક્લિયર? એની ડાઉટ્સ? સિમ્પલ તમારે તો એટલું જ યાદ રાખવાનું છે, કાર્બન ગ્રાઉન્ડ સ્ટેટ કોન્ફિગરેશન અને કાર્બન એક્સાઇટેડ સ્ટેટ. એક્સાઇટેડ સ્ટેટમાં કાર્બન વેલેન્સી કેટલી છે, 4. ઓલવેઝ ઇટ શુડ બી સેટિસ્ફાય. જનરલી આપણે જે વેલેન્સી છે એ રિમેનિંગ હોય કોનાથી સેટિસ્ફાય કરશું, હાઇડ્રોજન. હાઇડ્રોજન કાર્બન સાથે કયો બોન્ડ ફોર્મ કરે છે, કોવેલેન્ટ બોન્ડ. અહીંયા આપણે એનું ઇલેક્ટ્રોનિક કોન્ફિગરેશન છે હુન્ટ્સના રૂલથી અરેન્જમેન્ટ કર્યું છે. એરોને આપણે શું બોલવાનું છે, સ્પિન. સ્પિન એટલે એનું શું થશે, મોશન. તો અહીંયા બોરોનથી સ્ટાર્ટ કર્યું છે, 1s2 2s2 2px1. કાર્બન 6 ઇલેક્ટ્રોન, 1s2 2s2 2px1 2py1 અને 2pz0. નાઇટ્રોજન 1s2 2s2 2px1 2py1 and 2pz1. ઓક્સિજન 1s2 2s2 અહીં પેરિંગ થઈ ગયું, 2px2 2py1 2pz. ફ્લોરિન 9 1s2 2s2 2px2 2py2 and 2pz1. અને નિયોન 10 1s2 2s2 2px2 2py2 and 2pz2. ક્લિયર? કાર્બન ગ્રાઉન્ડ સ્ટેટ કોન્ફિગરેશન 1s2 2s2 2px1 2py1. એક્સાઇટેડ સ્ટેટ કોન્ફિગરેશન 1s2 2s, અહીંયા મિસ્ટેક છે, શું આવશે, 2s1. મોડ્યુલમાં કરેક્શન કરી નાખજો, અહીંયા શું આવશે, 2s1. સોરી 2s2 અને અહીંયા શું આવશે, 2s1. કારણ કે 1 ઇલેક્ટ્રોન છે અહીંયા શું થઈ જશે, શિફ્ટ થઈ જાય. હા તો 1s2 જ રહેશે, મારી મિસ્ટેક થઈ ગઈ. અહીંયા શું થશે, 2s1. 1 ઇલેક્ટ્રોન છે અહીંયા 2s છે એ શિફ્ટ થઈ જશે. અહીંયા કેવું હશે, 0. અહીંયા શિફ્ટિંગ થાય એટલે શું થઈ જશે, 2pz1. તમને જે મટીરિયલ આપ્યું છે મેં કરેક્શન કરી લેજો, નહીં તો અત્યારે આમાંથી કોપી કરી લો અથવા તો સ્ક્રીનશોટ લઈ લો. ક્લિયર આટલું? હવે આપણે આગળ સ્ટાર્ટ કરીએ. હવે આપણે કીધું કે કાર્બન છે એની વેલેન્સી કેટલી થશે, 4. એન્ડ ઓલવેઝ ઇટ શુડ બી સેટિસ્ફાય. તો હું આ રીતે લખું, કાર્બન એની કેટલી વેલેન્સી છે, 4. 4 વેલેન્સી સેટિસ્ફાય બાય 4 હાઇડ્રોજન એટમ, H H H. રીતે કાર્બન 4 વેલેન્સી છે 4 હાઇડ્રોજન એટમથી સેટિસ્ફાય થાય. આ રીતે મેં ડેશ કર્યો છે, એ શું ઇન્ડિકેટ કરે છે, સિંગલ બોન્ડ. ઇટ ઇઝ નોન એઝ સિંગલ બોન્ડ બિટવીન કાર્બન એન્ડ હાઇડ્રોજન. અને એ બોન્ડ છે એ કયો બોન્ડ આવશે, કોવેલેન્ટ બોન્ડ. કોવેલેન્ટ બોન્ડ કોને કીધું છે, ઇક્વલ શેરિંગ ઓફ ઇલેક્ટ્રોન, 1 કાર્બન એન્ડ 1 હાઇડ્રોજન. તમે આ રીતે છે વિચારી શકો કે અહીંયાના 2 ઇલેક્ટ્રોન, આના 2, આના 2, આના 2, 8 ઓક્ટેટ છે એ ફોલો થઈ ગયો. કેટલા વેલેન્સ ઓર્બિટલમાં ઇલેક્ટ્રોન થયા, 8. હવે હું આને ભેગું કરી લખું તો કેટલા કાર્બન છે, 1. હાઇડ્રોજન કેટલા છે, 4. તો આને આપણે શું કીધું છે, મિથેન. અને શું કહેવાશે, મિથેન. ક્લિયર? હવે હું 2 કાર્બન લઉં, કાર્બન એન્ડ કાર્બન કેવો આવશે, સિંગલ બોન્ડ. હવે ખાસ જોજો, કાર્બન છે એની વેલેન્સી છે એ કેટલી હોય, 4. ઇટ શુડ બી સેટિસ્ફાઈડ. તો
તો આ કાર્બન છે એની 1 વેલેન્સી નેબરિંગ કાર્બનથી સેટિસ્ફાય થઈ ગઈ, આ કાર્બન સેટિસ્ફાય કરે છે, તો અહીંયા કેટલી આવશે? રિમેનિંગ 3. આની 1 વેલેન્સી સેટિસ્ફાય થઈ ગઈ, તો અહીંયા કેટલી બાકી રહેશે? 3. તો અહીંયા 3 વેલેન્સી છે હાઇડ્રોજન સેટિસ્ફાય કરશે, એટલે હાઇડ્રોજનથી અહીંયા વેલેન્સી છે એ સેટિસ્ફાય થશે. H H H H H H. આને હું ભેગું કરીને લખું તો કેટલા કાર્બન થયા? 2. તો શું થશે? C2. હાઇડ્રોજન 3n3 6, તો C2H6. એને શું કહેવાશે? ઇથેન. 2 કાર્બન છે અને આપણે શું કહીએ છીએ? ઇથેન. આની સ્ટ્રક્ચરલ ફોર્મ્યુલા, એની શું થઈ ગઈ? મોલિક્યુલર ફોર્મ્યુલા. કાર્બનની જોજો એ બધાની અંદર 4 વેલેન્સી છે એ સેટિસ્ફાય થઈ ગઈ. ઓકે, અને આ રીતે લખાય કાર્બન એન્ડ 3 હાઇડ્રોજન, તો CH સિંગલ બોન્ડ કાર્બન એન્ડ 3 હાઇડ્રોજન, એટલે શું થઈ ગયું? CH3. ક્લિયર? CH3 CH3. હવે આપણે 3 લઈએ. 3 કાર્બન્સ લઈએ. 1 2 3. કાર્બન છે એની વેલેન્સી કેટલી હોય? 4. ઓલવેઝ ઇટ શુડ બી સેટિસ્ફાય. ખાસ ધ્યાન રાખજો, આપણું ઓર્ગેનિક કેમેસ્ટ્રી હવે સ્ટાર્ટ થઈ ગયું છે અને આ બધાનો તમારે 10, 11, 12માં છે યુઝ આવશે. 10thમાં તમારે આનું એક ચેપ્ટર છે જ ઓર્ગેનિક કેમેસ્ટ્રી, બરાબર? હવે આની 1 વેલેન્સી સેટિસ્ફાય થઈ ગઈ, કેટલી બાકી રહી? 3. આ કાર્બનની જો 2 વેલેન્સી સેટિસ્ફાય થઈ ગઈ, 2 નેબરિંગ કાર્બન, બોથ સાઇડ 1 કાર્બનથી 1 વેલેન્સી સેટિસ્ફાય થાય, એટલે આની 2 વેલેન્સી સેટિસ્ફાય થઈ ગઈ, કેટલી બાકી રહેશે? 2. આની 1 સેટિસ્ફાય થઈ ગઈ, કેટલી બાકી રહેશે? 3. વેલેન્સી જે બાકી છે એ કોનાથી સેટિસ્ફાય થાય છે? હાઇડ્રોજન. તો આ 1 2 3 4 5 6 7 8. પાછળ એક્સરસાઇઝમાં એવો ક્વેશ્ચન છે, આ રીતે સ્ટ્રક્ચર આપ્યું હોય તો એની વેલેન્સી સેટિસ્ફાય કરવા માટે હાઉ મેની હાઇડ્રોજન્સ આર રિક્વાયર્ડ? તો કેટલા આવશે? 8. અને બધામાં કાર્બન 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 હાઇડ્રોજન બધા બોન્ડ છે એ કયા બોન્ડ ફોર્મ થાય છે? કોવેલેન્ટ બોન્ડ. ઓકે, હવે આને આપણે જે છે બધાની વેલેન્સી જો આ 1 2 3 4 1 2 3 4 1 2 3 4, ઈચ કાર્બન 4 વેલેન્સી છે એ શું થઈ ગયું? સેટિસ્ફાય થઈ ગઈ. ક્લિયર? હવે હું ભેગું કરીને લખું, ખાસ ધ્યાનથી જોજો. આ ફર્સ્ટ કાર્બન છે કેટલા હાઇડ્રોજન સાથે એટેચ છે? 3. ફર્સ્ટ કાર્બન છે કેટલા હાઇડ્રોજન સાથે એટેચ છે? 3. તો શું લખાશે? CH3. સેકન્ડ જે છે એ કેટલા હાઇડ્રોજન સાથે એટેચ છે? 2. લખશું CH2. અહીંયા સિંગલ બોન્ડ. અને લાસ્ટ કાર્બન છે એ કેટલા હાઇડ્રોજનથી એટેચ છે? 3, એટલે CH3. ઓકે, અને હું ભેગા કરીને લખી નાખું તો કેટલા કાર્બન થયા? 3. હાઇડ્રોજન 8. નેમ શું થશે? પ્રોપેન. C3H8, અને આપણે શું કહેશું? પ્રોપેન. ક્લિયર? તો 1 કાર્બન આ શું કહેવાશે? મિથેન. 2 કાર્બનને આપણે શું કીધું? ઇથેન. 3 કાર્બનને પ્રોપેન. આ એની સ્ટ્રક્ચરલ ફોર્મ્યુલા છે, એની શું થઈ જશે? મોલિક્યુલર ફોર્મ્યુલા. 4 કાર્બન્સ લઈએ. 1 2 3 4. આ કાર્બન છે ની 1 વેલેન્સી સેટિસ્ફાય થઈ ગઈ નેબરિંગ કાર્બનથી, કેટલી બાકી રહી? 3. આની 2 વેલેન્સી સેટિસ્ફાય થઈ ગઈ, 2 બાકી રહેશે. 2 સેટિસ્ફાય થઈ ગઈ, 2 બાકી રહેશે. 1 સેટિસ્ફાય, 3 રિમેનિંગ. હવે જેટલી વેલેન્સી રિમેનિંગ છે એ કોનાથી સેટિસ્ફાય કરવાની? હાઇડ્રોજનથી. One, 2 3 4 5 6 7 8 9 10. ઓકે, હવે અહીંયા કાર્બન એન્ડ 3 હાઇડ્રોજન એટલે શું થશે? CH3. કાર્બન એન્ડ 2 હાઇડ્રોજન એટલે CH2. કાર્બન એન્ડ 2 હાઇડ્રોજન CH2. કાર્બન એન્ડ 3 હાઇડ્રોજન એટલે CH3. હવે હું બધાને ભેગા કરીને લખી નાખું. ખાસ ધ્યાન રાખજો, ચેક કરતા જવાની, તમને હવે ખબર પડવી જોઈએ કાર્બનની 3 વેલેન્સી, 3 હાઇડ્રોજન અને 1
carbon single bond. 2 hydrogens, 2 neighboring carbons. 2 hydrogens, 2 neighboring carbon. 3 hydrogen, 1 neighboring carbon. કેટલા કાર્બન થયા? 4. તો C4 અને કેટલા થશે? 3 + 2 5 + 2 7 + 3 એટલે 10. C4H10 શું કહેવાય? બ્યુટેન. હજી 5 કાર્બન્સ લઈએ. Okay, each carbon ની કેટલી વેલેન્સી હોય? 4 and it should be satisfy. ફર્સ્ટ કાર્બન ની કેટલી વેલેન્સી સેટિસ્ફાય થઈ ગઈ? 1. કેટલી રિમેનિંગ છે? 3. આની 2 તો રિમેનિંગ 2. 2 તો રિમેનિંગ 2. 2 તો રિમેનિંગ 2. 1 તો રિમેનિંગ 3. વેલેન્સી જે બાકી રહી કોનાથી સેટિસ્ફાય કરીએ છીએ? હાઇડ્રોજનથી. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. તો આની અંદર આપણે કેલ્ક્યુલેટ કરીએ તો નંબર ઓફ કાર્બન્સ છે કેટલા થયા? 5. હાઇડ્રોજન કેટલા થાય છે? 12. અથવા પહેલાં આપણે આ રીતે લખી નાખીએ સ્ટ્રક્ચર. કાર્બન કેટલા છે? 3. તો CH3. 2 હાઇડ્રોજન્સ એટલે CH2. 2 હાઇડ્રોજન્સ CH2. 2 હાઇડ્રોજન્સ CH2 અને અહીંયા CH3. ભેગા કરીને લખીએ તો કાર્બન્સ કેટલા થયા? 5. હાઇડ્રોજન 10 12 sorry 5 5 + 2 7 7 + 2 9 9 + 3 એટલે શું થશે? 12. તો C5H12 એને શું કહેવાશે? પેન્ટેન. ક્લિયર? તો એવું તમે આના ઉપરથી કઈ ઓબ્ઝર્વ થાય છે તમને? વિચારો તો. તો આની અંદરથી એટલું તમે એવો આઈડિયા લગાવી શકો કે અહીંયા ઈચ કાર્બન કાર્બન છે કયા બોન્ડ છે? સિંગલ બોન્ડ. તો અહીંયા બધા જ કાર્બન કાર્બનોની બિટવીન કયો બોન્ડ આવેલો છે? સિંગલ બોન્ડ. એવા જે કમ્પાઉન્ડ હોય એને શું કહેવામાં આવે છે? આલ્કેન. એવા જે કમ્પાઉન્ડ છે એને આપણે શું કહીએ છીએ? આલ્કેન. અને એમાં કયો સફિક્સ લાગશે? એન. એટલે આપણે આ શું કીધું? મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન. ક્લિયર? અને એવરી ટાઈમ તમે જુઓ અહીંયા જે છે મિથેનની ફોર્મ્યુલા CH4, ઇથેન છે એની અંદર ફોર્મ્યુલા C2H6. તો 1 કાર્બન અને 2 હાઇડ્રોજન છે એની અંદર ઇન્ક્રીઝ થાય છે. અહીંયા પ્રોપેન, આ પ્રોપેન અને બ્યુટેન. તો 1 કાર્બન અને 2 હાઇડ્રોજન છે એની અંદર ઇન્ક્રીઝ થશે. બ્યુટેન અને પેન્ટેન 1 કાર્બન અને 2 હાઇડ્રોજન છે ઇન્ક્રીઝ થશે. તો એના ઉપરથી એની જનરલ ફોર્મ્યુલા આપણે આપી શકીએ CnH2n+2. ક્લિયર? તો ફરી વાર છે આપણે જોઈ લઈએ. આટલું ક્લિયર છે? અહીંયા ઈચ કાર્બન કાર્બન છે કયા બોન્ડ છે? સિંગલ બોન્ડ. બધામાં કયો સફિક્સ લાગે છે? ANE. એન. તો here કાર્બન કાર્બન સિંગલ બોન્ડ. એની કમ્પાઉન્ડ કાર્બન કાર્બન સિંગલ બોન્ડ ડેશ કીધું એ શું થશે? સિંગલ બોન્ડ. It is known as alkane. અને સફિક્સ છે એની અંદર કયો લાગશે? ANE. General formula is CnH2n+2. ક્લિયર? અહીંયા ઈચ કાર્બન કાર્બન છે કયો આવશે? સિંગલ બોન્ડ. અને કમ્પાઉન્ડ છે એને શું કહેવાશે? આલ્કેન. કયો સફિક્સ લાગશે? એન. અને જનરલ ફોર્મ્યુલા છે એ શું થશે? CnH2n+2. ઓકે, આપણે છે હવે લખતા જઈએ. ફર્સ્ટ છે n = 1. n = 1 અહીંયા મૂકું તો C શું થશે? 1.
અને હાઇડ્રોજન છે અહીંયા 1 એટલે 2 + 2 એટલે કેટલા થઈ જશે 4. CH4 it is known as methane. N equal to 2. N equal to 2 તો અહીંયા N equal to 2 એટલે શું થશે C2. N equal to 2, 2 2s are 4 + 2 એટલે કેટલું થશે 6. તો C2H6 it is known as ethane. N equal to 3 ફોર્મ્યુલામાં સબસ્ટિટ્યુટ કરતા જઈએ છીએ. હમણાં સ્ટ્રક્ચર તો બધા મેં ડ્રો કર્યા હતા જ બરાબર. તો આની અંદર N equal to 3 તો અહીંયા શું થશે C3. 3 2s are 6 + 2 એટલે 8. C3H8 it is known as propane. N equal to 4 તો C4 અહીંયા 4 N equal to 4 4 2s are 8 + 2 10. C4H10 એટલે શું થશે butane. N equal to 5 તો C5H 5 2s are 10 + 2 એટલે 12. શું કહેવાશે pentane. N equal to 6 તો C6H 6 2s are 12 + 2 14. Hexane. N equal to 7 तो C7H 7 2s are 14 + 2 16. શું થશે heptane. N equal to 8 C8H 8 2s are 16 + 2 18. Octane 8 કાર્બન એટલે શું થશે octane. 9 કાર્બન લઈએ N equal to 9 C9H20 it is known as nonane. And N equal to 10 C10H22 it is known as decane. Clear? આની અંદર એની કમ્પાઉન્ડ યુ સિલેક્ટ કે બધામાં કાર્બન કાર્બન વચ્ચે છે બિટવીન કાર્બન કાર્બન છે કયું આવશે સિંગલ બોન્ડ. સપોઝ મારે છે ઓક્ટેન માટે લખવું છે તો C8H18 આ રીતે લખાશે CH3 CH2 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 કેટલા કાર્બન થયા 1 2 3 4 5 6 7 અને 8. અહીંયા 3 valency 3 hydrogen 1 single bond 2 hydrogen both the side 1 1 single bond 2 hydrogen 3 4 2 3 4 2 3 4 2 3 4 2 3 4 3 and 1 4 valency છે શું થશે સેટિસ્ફાય થઈ ગયું ઓક્ટેન. અને આને ભેગા કરીને લખો એટલે આ જ ફોર્મ્યુલા આવી જશે C8H18. ક્લિયર? તો ખાસ તમારે યાદ રાખવાનું છે આની ઘણી બધી વાત છે થ્રુ આઉટ તમારે 12th સ્ટાન્ડર્ડ સુધી જરૂર પડશે. CH4 એટલે શું થશે મિથેન. C2H6 એટલે ઇથેન. C3H8 એટલે પ્રોપેન. C4H10 એટલે બ્યુટેન. C5H12 એટલે પેન્ટેન. C6H14 એટલે હેક્સેન. C7H16 એટલે હેપ્ટેન. C8H18 ઓક્ટેન. C9H29 નોનેન. C10H22 ડેકેન. ઓકે, તમારે શોર્ટમાં કઈ રીતે યાદ રાખવાનું છે 1 કાર્બન ઇઝ મિથેન. 2 કાર્બન એટલે શું થશે ઇથેન. 3 કાર્બન પ્રોપેન. 4 કાર્બન પેન્ટેન. 5 કાર્બન પેન્ટેન. 6 કાર્બન હેક્સેન. 7 કાર્બન હેપ્ટેન. 8 કાર્બન ઓક્ટેન. 9 કાર્બન નોનેન. 10 કાર્બન એટલે ડેકેન. 1 કાર્બન મિથેન. 2 ઇથેન. 3 પ્રોપેન. 4 બ્યુટેન. 5 પેન્ટેન. 6 હેક્સેન. 7 હેપ્ટેન. 8 ઓક્ટેન. 9 નોનેન. 10 ડેકેન. મારી સાથે રિપીટ કરતા જાઓ. મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન,
हेक्सेन, हेप्टेन, ऑक्टेन, नॉन एंड डेकेन. मीथेन, इथेन, प्रोपेन, ब्यूटेन, पेंटेन, हेक्सेन, हेप्टेन, ऑक्टेन, नॉन एंड डेकेन. एनी टाइम तमने एम के ब्यूटेन એટલે ઇમિડિયેટલી સ્ટ્રાઇક થવું જોઈએ. બ્યુટેન એટલે કેટલા કાર્બન થશે 4. ઓક્ટેન કહે તો કેટલા કાર્બન થશે 8. હેક્સેન કહે તો કેટલા થશે 6. તો આ રીતે છે તમારે ખાસ યાદ રાખવાનું છે. તો આની અંદર કાર્બન કાર્બન સિંગલ બોન્ડ છે અને આપણે શું કીધું છે આલ્કેન. કયો સફિક્સ લાગશે ANE. જનરલ ફોર્મ્યુલા કઈ આવશે CnH2n+2. 1 કાર્બન મીથેન, 2 કાર્બન ઇથેન, 3 કાર્બન પ્રોપેન, 4 કાર્બન બ્યુટેન, 5 કાર્બન પેન્ટેન, 6 કાર્બન હેક્સેન, 7 કાર્બન હેપ્ટેન, 8 કાર્બન ઓક્ટેન, 9 કાર્બન નોનેન, 10 કાર્બન છે શું થશે ડેકેન. ક્લિયર? તો આજે જે કર્યું એ ફર્સ્ટ આપણે આ મિથેન છે એ કર્યું. આ કાર્બન કેટલા હાઇડ્રોજન સાથે એટેચ થાય છે 4. કાર્બન અને હાઇડ્રોજન સિંગલ બોન્ડ ફોર્મ થશે. કયો બોન્ડ ફોર્મ થશે કોવેલેન્ટ બોન્ડ. મિથેન કહેવાય છે. એકચ્યુઅલી આ રીતે ટેટ્રાહેડ્રલ શેપમાં છે એરેન્જ થાય. તો ધીસ વન ઇઝ મિથેન CH4. હા આપણે ઓક્ટેટથી એક્સપ્લેન કરીએ. આ કાર્બન છે એની વેલેન્સ ઓર્બિટલ આઉટરમોસ્ટ ઓર્બિટલમાં કેટલા ઇલેક્ટ્રોન હોય 4. ફર્સ્ટમાં 2, સેકન્ડમાં 4. તો અહીંયા ડોટ છે 4 ઇલેક્ટ્રોન છે એ કાર્બનના, ક્રોસ 4 ઇલેક્ટ્રોન કોના છે હાઇડ્રોજનના. બે વચ્ચે શું થશે કોવેલેન્ટ બોન્ડ મિથેન. ક્લિયર? તો આજે આપણે જે કર્યું એકવાર રિવાઇઝ કરી લઈએ. ફર્સ્ટ આપણે શું કર્યું હુન્ડ્સ રોલ. હુન્ડ્સ રોલ છે એની અંદર આપણે શું કીધું વેન ઇલેક્ટ્રોન એન્ટર ઇનટુ ધ ઇક્વલ એનર્જી ઓર્બિટલ at that time maximum try to leave unpair electron. ઇક્વલ એનર્જીમાં ઓર્બિટલમાં એન્ટર થાય ત્યારે 1s 2s 2p તો એ બધામાં એનર્જી કેવી છે ડિફરન્ટ. પણ પીના સબસેલ લઈએ તો px py અને pz એ કેવું હશે ઇક્વલ એનર્જી ઓર્બિટલ. ત્યારે કયો રૂલ ફોલો થશે હુન્ડ્સ રૂલ. ઓલવેઝ ફર્સ્ટ ઇલેક્ટ્રોન છે ક્યાં એન્ટર થશે pxમાં, સેકન્ડ pyમાં, થર્ડ pzમાં, ફોર્થ પાછો ક્યાં જશે px, ફિફ્થ py અને 6 pz. પણ જ્યારે ઇલેક્ટ્રોન પેરિંગ થાય ત્યારે બેનું સ્પિન છે આપણે કેવું રહેશે ઓપોઝિટ. ક્લિયર? તો એ આપણે છે એ શું કર્યું હુન્ડ્સ રોલ. કાર્બન ગ્રાઉન્ડ સ્ટેટ અને એક્સાઇટેડ સ્ટેટ કોન્ફિગરેશન કર્યું. ગ્રાઉન્ડ સ્ટેટ કોન્ફિગરેશન છે એ શું થશે 1s2 2s2 2px1 2py1 અને 2pz0. એક્સાઇટેડ સ્ટેટમાં 1 ઇલેક્ટ્રોનનું શિફ્ટિંગ 2pzમાં થાય. નોર્મલ કન્ડિશનમાં નહીં થાય. જ્યારે બોન્ડ ફોર્મ કરતો હોય ત્યારે એનર્જી ગેઇન કરીને 1 ઇલેક્ટ્રોન છે 2sમાંથી ક્યાં જશે 2pz. તો એની અંદર કોન્ફિગરેશન છે શું આવશે 1s2 2s1 2px1 2py1 2pz1. મોડ્યુલમાં કરેક્શન છે એ કરી નાખજો તમે. ઓકે એમાં મિસ્ટેક છે. અનધર એની અંદર 4 વેલેન્સી કીધું. કાર્બનની વેલેન્સી કેટલી થશે 4 એન્ડ ઓલવેઝ ઇટ શુડ બી સેટિસ્ફાય. તો અહીંયા કાર્બનની 4 વેલેન્સી છે એ 4 હાઇડ્રોજન એટમથી સેટિસ્ફાય થાય એને આપણે શું કહીએ છીએ મિથેન. બટ ત્યારે ઇલેક્ટ્રોન છે એનું સ્પિન છે કેવું આવશે ઓપોઝિટ. ઓકે? અને આપણે છે કાર્બન કાર્બન સિંગલ બોન્ડ એવા કમ્પાઉન્ડને શું કહીએ છીએ આલ્કેન. કયો સફિક્સ લાગશે ANE N. અને એની જનરલ ફોર્મ્યુલા છે કઈ થશે CnH2n+2. 1 કાર્બન ઇઝ મિથેન, 2 ઇથેન, 3 પ્રોપેન, 4 બ્યુટેન, 5 pentane, 6 hexane, 7 heptane, 8 octane, 9 nonane and 10 carbons એટલે શું થશે ડેકેન. ક્લિયર? સાવ સિમ્પલ છે. મિથેન ટુ ડેકેન યાદ હોવું જોઈએ. હવે આપણે છે આનું બધાનું નોમેનક્લેચર છે નેક્સ્ટ લેક્ચરની અંદર સ્ટાર્ટ કરશું. આજે હોમવર્કની અંદર જે આપણું બોર્ડ વર્ક છે એ ખાસ છે લાસ્ટ તમારે યાદ રાખવાનું છે. આટલું બરાબર. કોપી કરવું હોય તો કરી લેજો, સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો. આ જે છે એ મેઇન બેઝિક વસ્તુ છે. આ આવડશે એટલે આપણું આગળ છે ઓર્ગેનિક છે આખું કન્ટિન્યુ થશે. ઓકે, આઈ હોપ તમે બધા એન્જોય કર્યું હશે. થેન્ક યુ વેરી મચ. બેસ્ટ ઓફ લક. પાછા મળશું.